નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય તદ્દન અલગ જ છે. મિત્રો, આજે અમે તમને વિદુરનીતિના 108 એવા સુવાક્યો જણાવવાના છીએ. મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. આ 108 સુવાક્યો કે નીતિઓ જે નીચે મુજબ છે. 1. જેનું ચારિત્ર્ય સારું છે તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. 2. છળકપટ કરનાર માણસ ક્યારેય રાજા બની શકતો નથી. 3. જે વ્યક્તિ સૌનું કલ્યાણ ઈચ્છે છે તે આ દુનિયામાં સૌથી મહાન છે. 4. જ્યાં જ્યાં જુગાર રમાય છે ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. 5. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો જોઈએ. 6. વિનય અને વિવેક અપેક્ષનો તત્કાલ વિનાશ કરે છે. 7. સુખ માટે ક્યારેય ધર્મનો ત્યાગ કરશો નહીં. 8. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે. 9. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી. 10. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને માંગ બાપનું કદી અપમાન કરશો નહીં. 11. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહીં. 12. લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર આ સાથે નાણાંની લેવડ દેવડ કરવી નહીં. 13. આળસુ, ખાઉધરો, અળખામણો, ગુડ, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી આ સાતને ક્યારેય પોતાના ઘેર ઉતારો આપવો નહીં. 14. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે. 15. રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગિષ્ઠ, અપંગ અને માંગ બાપ આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે. 16. ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મધુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે. 17. જે ધનવાન છે પણ ગુણવાન નથી, તેની સોબત કદી ન કરવી. 18. સતત પુરુષાર્થ કરનારને જ બધામ પ્રારબ્ધ સતત સાથ આપે છે. 19. અહીં સીધામ માણસને જ બધામ હેરાન કરે છે માટે બહુ સરળ ન થવું. 20. જે થવાનું હતું તે થઈ ગયું તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો. 21. પ્રેમ બધામ ઉપર રાખો પણ વિશ્વાસ કદી નહીં. 22. જે કદી પણ ક્રોધ કરતો જ નથી તે પુરુષ યોગી છે. 23. આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહીં. 24. ધર્મનું આચરણ કરી નીતિપૂર્વક કમાણી કરવી એ પણ એક પરમસિદ્ધિ છે. 25. ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી એ ઘરના મર્દોની ફરજ છે. 26. કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો. 27. જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય તેનાથી ચેતજો. 28. જે પોતાને પ્રતિકૂળ છે તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહીં. 29. જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે. 30. જે શાસ્ત્રોથી વિરુદ્ધ વર્તન કરે છે તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે. 31. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ જીવ દૈવને બંધાયેલો પરવશ છે. 32. ક્રોધ શરીરના સૌંદર્યને નાશ કરે છે. 33. પરિવારને મૂકી જે એકલો મિષ્ટાન આરોગે છે તેનું પતન નિશ્ચિત છે. 34. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહીં. 35. જે વાદવિવાદ નથી કરતા તે સંવાદમાં જીતી જાય છે. 36. ઋષિનું કુળ અને નદીનું મૂળ જાણવા પ્રયત્નો કરવા નહીં. 37. જે ભૂખ વગર ખાય છે તે વહેલો મરે છે. 38. દુર્જનોનું બળ હિંસા છે. 39. મધુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે. 40. બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં જીવદયા ચડિયાતી છે. 41. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ આ 11 વસ્તુઓ કોઈને વેચવી નહીં. 42. સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર અને પોતાનું શરીર આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહીં. 43. સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે. 44. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે વ્યર્થ દલીલબાજી કરતો હોય તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ. 45. જે માણસ જેવો વ્યવહાર કરે છે તેવો જ વ્યવહાર તેની સાથે કરવો. 46. હણે તેને હણવામાં પાપ નથી. 47. કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી આ 3 દુર્ગુણ દુઃખ વધારે છે. 48. જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મધુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે,
તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે. 49 જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુ સેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે. 50 દિવસે એવું ને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય. 51 જે સભામાં વૃદ્ધ નથી તે સભા નથી, જે ધાર્મિક નથી તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી તેમાં કોઈ ધર્મ નથી. 52 નાશ પામેલી કોઈ પણ વસ્તુનો કોઈ શોક નથી કરતા તે પંડિત છે. 53 માણસને જે વહાલું હોય છે તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે તેના સદ્ગુણો દેખાતા નથી. 54 પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાંત સ્થળે, નિર્જન સ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું. 55 કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજીયો કે કંકાસ કરવા નહીં. 56 જે વૃક્ષ ઉપર ફળ ફૂલ બેસતાં નથી તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે, તેમ મરેલાંગ માણસનો સગા વહાલાંગ તુરંત જ ત્યાગ કરી દે છે. 57 જે ભાગ્યમાં લખેલું છે તે ક્યારેય મિથ્યા થતું નથી. 58 જ્યારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો. 59 કારણ વગર જ બીજાના દોષો જોવા અને કહેવા એ મહામૂર્ખતા છે. 60 દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ કોઈ પણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી. 61 માતા પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે. 62 શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે. 63 કોઈ પણ પ્રયોજન વગર કોઈ પણ પ્રવાસ કરવો નહીં. 64 જે પોતાના વખાણ જ કરે છે તે બધે અળખામણો બને છે. 65 જીવનમાં જે માત્ર થોડા લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે તે મહામૂર્ખ છે. 66 કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુરંત ત્યાગ કરી દેવો. ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું. 67 જે ઘેરથી અતિથી નારાજ અને નિરાશ થઈ જાય છે તે ઘરનું પુણ્ય નાશ પામે છે. 68 ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવા. 69 જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે. 70 જે અન્ન સારી રીતે પચી જતું હોય તે જ માણસે ગ્રહણ કરવું. 71 કાચાંગ ફળ તોડી લેનાર ફળની અસલ મીઠાશ માણી શકતો નથી. 72 નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝીયો હોય તો તેનો બધામ જ ત્યાગ કરે છે. 73 જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે તે ધાતુને તપવું પડતું નથી. 74 જેને કકડીને ભૂખ લાગે છે તેને રોટલો પણ મિષ્ટાન છે પરંતુ જેને ભૂખ જ લાગતી નથી તેના માટે મિષ્ટાન પણ વ્યર્થ છે. 75 કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબુ નથી તે શ્રેષ્ઠ ગુલામ છે. 76 સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદ્ગુણોથી કુળનું રક્ષણ થાય છે. 77 અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી. 78 શાંતિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે. 79 કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નરકના દ્વાર છે. 80 સત્ય, દયા, તપ, અહિંસા અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે. 81 નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળીઓ, વિકણ, આળસુ અને બહુ બોલનારનો ક્યારેય સંગ ના કરવો. 82 હંમેશા પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો. 83 જેવો પ્રશ્ન હોય તેવો જ જવાબ આપો. 84 જે બીજાના સુખે સુખી થાય છે તે સજ્જન છે પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે તે સંત છે. 85 જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે તે સફળ થાય છે. 86 સમય આવે જે શત્રુને પણ મદદ કરે છે તેને ત્યાં અનર્થો આવતા નથી. 87 બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ધ્યાન રાખે છે તે સુખી છે. 88 જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી. 89 વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી. 90 ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે. 91 જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી તેને બહુ માર ખાવો પડે છે. 92 ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો. 93 રાજનીતિમાં ધર્મ જરૂરી છે પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.
94 પોતાનું જરૂરી કામ પડતું મૂકી બીજાનું કામ કરવા દોડી જાય છે તે મહામૂર્ખ છે. 95 કોઈ પણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે તે અપમાનિત થાય છે. 96 દૂરદર્શિતા, કુલીનતા, ઇન્દ્રિય નિગ્રહ, સ્વાધ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા આ 8 ગુણો મનુષ્યને યશસ્વી બનાવે છે. 96 આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર આ 8 દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી. 98 જે આસ્તિક છે તે પંડિત છે. 99 ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે તે મૂર્ખ છે. 100 જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી તેને યશ અને મહત્તા મળે છે. 101 ધન, પુત્ર, સદ્ગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિદ્યા સુખ આપે છે. 102 સુપાત્રને દાન આપવું એ ધનની પ્રતિષ્ઠા છે. 103 બધાં જ ઘાની દવા છે પણ કટુવાણીના ઘાની કોઈ દવા નથી. 104 બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળતી મધ્યમ અને કપટથી અધમ હોય છે. 105 બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં સાચું બોલવું શ્રેષ્ઠ છે. 106 એકલું અટુલું ઉગેલું સુદૃઢ મૂળવાળું વૃક્ષ પણ ઉખડે છે તેવું માણસનું પણ છે. 107 યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે. 108 જે તદ્દન નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે. વિદુર નીતિના 108 વાક્યો તમને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.